માણસ દુનિયામાં ગમે ત્યાં ફરે જીવે, પણ એમ કહેવાય છે કે મોત તો માદરે વતનનું રૂડું લાગે. માણસ પોતાના વતનની, કેમ કે અંતે માણસ મરે છે ત્યારે માટીમાં મળી જાય છે. માટી એટલે ધરતી, ભૂમિ, આપણી માં. આ ત્રણ માછીમાર ભાઈઓ જે ગુજરાતના છે એને તો વતનની માટી નસીબ ન થઈ કહેવાય મોત માટે. પાકિસ્તાનની જેલમાં એને પાકિસ્તાનની સરકારે કેટલી યાતના આપી હશે, કેટલી તકલીફો. અને જે 128 માછીમાર ભાઈઓ હાલમાં પાકિસ્તાનની જેલમાં છે એનું શું? પાકિસ્તાનના નામે ભાજપની આખી ટોળકી બહુ નારાબાજી સૂત્રોચ્ચાર કરે છે. ક્રિકેટની વાત આવે ત્યારે તમને રમવા નહીં દઈએ, આમ નહીં તેમ નહીં. ક્રિકેટમાં તે તમારો દેશ પ્રેમ જાગી જાય છે. પાકિસ્તાનની ક્રિકેટ હોય ત્યારે દેશ પ્રેમના દીકરા થાય છે. અને આ 128 માછીમાર ભાઈઓને છોડાવવામાં આવ્યા તો ભારતની ભાજપની સરકાર કેમ કામ નથી કરી શકતી? અને કેટલો શરમનો વિષય છે કે ગુજરાતના માછીમાર ભાઈઓ છે, વડાપ્રધાન ગુજરાતના, કેન્દ્રીય મંત્રી ગુજરાતના, કેન્દ્રના અન્ય 2-3 મંત્રી છે ગુજરાતના રાજ્યસભાના સભ્યો છે. એટલો બધો શરમનો દુઃખનો વિષય છે કે. અને બીજું કે પાકિસ્તાન એટલે એક ભંગારીયો દેશ, ભંગાર જેવી જેની વેલ્યુ છે એવો દેશ. એની સામે ભારતના માછીમારો જેલમાં હોય, ભારતની સરકાર કઈ ન કરી શકે? મેં પૂછ્યું કે માછીમાર ભાઈઓને છોડાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા છે? તો જવાબ આપ્યો કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર શ્રીને માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા બાબતે સમયાંતરે પત્રો પાઠવ્યા છે.